તો કેસર કેરીના રસિકો માટે માઠા સમાચાર છે, જેમાં ગીર સોમનાથ તલાલાની વિખ્યાત કેરી આ વખતે માર્કેટમાં મોડી આવી શકે છે। આ વખતે હવામાનની અસર અને દિવાળી પહેલા પડેલા માવઠાને કારણે આંબાવાડીમાં કેરીના પાકને નુકસાન થયું છે। સાથે જ કેરીના બગીચામાં ફ્લાવરિંગ એટલે કે મોર આ વર્ષે મોડા આવતા બજારમાં કેરી 15 થી 20 દિવસ મોડી આવી શકે છે। કેસર કેરીના પાકને પ્રતિકૂળ વાતાવરણ ન મળતા કેરીના પાકમાં રોગ આવ્યો અને જેથી આ વખતે કેરીના ભાવ વધુ બોલાઈ શકે છે। મહત્વનું છે કે છેલ્લા 5 વર્ષથી કેસર કેરી પકવતા ખેડૂતો સતત નુકસાની ભોગવી રહ્યા છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે। ખાસ કરીને કેરીની અંદર એટલે કે આંબાની અંદર ફ્લાવરિંગ આવવાની અવસ્થા છે। આમ જોઈએ તો ફ્લાવરિંગ થોડું મોડું કહી શકાય, કારણ કે જનરલી ફ્લાવરિંગ નવેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર આવી જતું હોય અને જાન્યુઆરીની અંદર સંપૂર્ણ આંબા ખીલી જતા હોય, પરંતુ આ વર્ષે ફ્લાવરિંગ મોડું આવવાના ઘણા બધા કારણો છે અને એનામાંથી સૌથી મોટું કારણ છે કે દિવાળી પછી એટલે કે નવેમ્બર મહિનાની અંદર પડેલું માવઠું, અને એના લીધે સતત ભેજ લેવાને લીધે આંબાઓની અંદર જે મોરની અવસ્થા આવવી જોઈએ, કેરી બંધાવી જોઈએ, તે અવસ્થા થોડી મોટી છે। પરંતુ અત્યારે હાલની અંદર મોટાભાગના બગીચાઓની અંદર ફ્લાવરિંગ અને એમાંથી કેરી બેસવાની મગ્ગો બેસવાની અવસ્થા શરૂ થઈ ગઈ। અમારા તાલાળા ગીરમાં છે ને અત્યારે ફ્લાવરિંગમાં ફૂટવામાં જ નબળું છે, બહુ પાછળ ગયા છે બગીચા ને ફૂટી ગયા। જે આગતરું છે એમાં બરો બહુ લાગ્યો છે કે વાતાવરણની હિસાબે કે અત્યારે સમજી લો કે અત્યારે પણ જે ફૂટી ગયા છે એમાં ફૂલવારી છે, એમાંય પણ વાતાવરણની હિસાબે સવારમાં ઠંડી સાંજના ઠંડી અને બપોરમાં ગરમી, એટલે થોડુંક એમાંય વીક દેખાડે છે। અમારે 35 વીઘાનો બગીચો છે। આ વખતે કેરીનું જોઈએ તો આપણે ફ્લાવરિંગ ઓછું આવેલું છે, જનરલી આગળ પાછળ આવેલું છે, ઘણા આગતરો મોર છે, ઘણા પાછતરું છે, એમાં 30 થી 40% જેવું ફ્લાવરિંગ છે। જેથી કરીને આ ખેલે ફૂગ અને મધ્યો બહુ જ નડી ગયો છે। આંબાને જે રોગ છે ફૂગનો ને મધ્ય એ બે બહુ નુકસાન કરી ગયો છે, જેથી કરીને ક્યાંક ખાખડી પણ આવી ગઈ છે જે 500 રૂપિયા કિલો વેચાય છે, અને ક્યાંક હજી નવા મોર ફૂટે છે। પણ મોર જે 100%માં ફૂટવા જોઈએ, બંધારણ જે 100% મોર ફ્લાવરિંગ થવું જોઈએ એ થયું નથી, 30 થી 40%ની અંદર છે। જેથી કરીને આ ખેલે કેરીના ભાવ આસમાને જશે અને ખેડૂને થોડીક નુકસાની પણ આવશે, કારણ કે બગીચા જે ફૂટવા જોઈએ, ફ્લાવરિંગ થવું જોઈએ એ 100%માંથી 30 થી 40%ની અંદર જ થયેલું છે।